અને હવે વાત કરવી છે ગુજરાતમાં બળબળતી ગરમીની, કારણ કે ગરમીથી ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉચકાઈ ચૂક્યો છે, હાહાકાર થઈ ગયો છે। અનેક શહેરોમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર છે। આગામી 5 દિવસ સુધી ગરમી આ જ પ્રકારે પ્રકોપ વર્તાવતી રહેશે। અમદાવાદ, ગાંધીનગર એવા તમામ શહેરોમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। દીવ હોય, ભાવનગર હોય કે કચ્છમાં પણ હીટવેવ રહેશે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉપરાંત બોટાદ અને સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી છે। વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે। 2016 બાદ અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે લગભગ 8 વર્ષનો રેકોર્ડ તોડતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ પારો જે અમદાવાદના લોકોને ઘરમાં પૂરવા માટે મજબૂર કરી રહ્યો છે। બપોરનો સમય થતા સવારે ઉગતા જ ઉકળવાનું શરૂ થાય છે, તો મોડી રાત સુધીમાં રાત્રે પણ આ જ પ્રકારનો બફારો અને ગરમીનો પ્રકોપ લોકોને સહન કરવો પડી રહ્યો છે। अगले 3 दिनों की अगर हम बात करें, उसमें जो है नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है। और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है, जिसमें हीट वेव अलर्ट दिया गया है। और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है। सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाद, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर। અને ગુજરાતમાં ગરમી બરાબરની પડી રહી છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાંધકામમાં શ્રમિકો હોય કે બસમાં બેઠેલા મુસાફરો, રિક્ષામાં બેઠેલા લોકો હોય કે પછી સરકારી કર્મચારીઓ, તમામના માટે આ ઉનાળો આકરો બની રહ્યો છે, કારણ કે આ ગરમી લોકોને પરસેવા છૂટાવી રહી છે। ઘરમાં વીજકાપ છે, પાણીની તંગી છે, એના બધાની વચ્ચે જે દ્રશ્યો છે એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે ગરમી વચ્ચે લોકો કેવી રીતે ત્રાહી પોકારી ઉઠ્યા છે। બાંધકામ પર સરકારની ગાઈડલાઈનના ધજાગરા થઈ રહ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટના જે માલિકો હોય છે, જે કોન્ટ્રાક્ટરો હોય છે, જે બિલ્ડરો હોય છે, એમને કોઈ વાતની પરવા નથી કે સામાન્ય માણસ બળતી બપોરે 45 ડિગ્રી ગરમી વચ્ચે પણ કેવી રીતે કામ કરી શકે। બસમાં મુસાફરો છે જેમને મજબૂરીમાં બસમાં મુસાફરી કરવી પડી રહી છે, જ્યાં એસીની સુવિધા નથી। એ પ્રકારે જ્યારે સ્ટેશન પર રોકાય છે તો થોડી ક્ષણ માટે એમ લાગે કે કંઈ શ્વાસ ન નીકળી જાય। સરકારી કર્મચારીઓના માથે જે બાબા આઝમના જમાનાના પંખાઓ લટકી રહ્યા છે એ વાતની પુષ્ટિ કરે છે કે કર્મચારીઓ પણ અંદરથી ઉકળી રહ્યા છે, ત્રાહી પોકારી ઉઠ્યા છે। રિક્ષા ચાલકો હોય, નાસ્તા અને ચાના જે ધારકો છે, ચાની ટી સ્ટોલના જે માલિકો છે, એમને પણ બપોરના સમયે ધંધો બિલકુલ બંધ થઈ ચૂક્યો છે। બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી નથી મળતું, એક બૂંદ માટે એમને ભટકવું પડે છે, તરસવું પડે છે। અને હવે વાત અરવલ્લીની કરવી છે। અરવલ્લીના મોડાસામાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે। મોડાસાના રસ્તાઓ સુમસામ બન્યા છે। ગરમીથી બચવા માટે નગરપાલિકાએ એક અનોખો પ્રયાસ કર્યો છે। મોડાસામાં જેટિંગ મશીનથી પાણી છંટકાવ કરવામાં આવી રહ્યો છે। બગીચામાં આવતા પ્રવાસીઓને ગરમીથી રાહત મળે તે માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે। અલગ અલગ શહેરોમાં આ પ્રકારની જે કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે। અમદાવાદમાં પણ ગ્રીન ટેન્ટ બાંધવામાં આવ્યા છે જે 4 રસ્તાઓ પર છે ત્યાં, પરંતુ આ પ્રકારે કાર્યવાહીથી થોડી ઠંડક મળી શકે છે। જેમણે બપોરે બહાર નીકળવા માટે મજબૂરીમાં નીકળવું પડે છે, બાકી તો લોકોને ઘરમાં પૂરવા ગરમીએ મજબૂર કરી જ દીધા છે। મોડાસા નગરપાલિકા દ્વારા અહીંયા ગાર્ડનની અંદર ઓધારી ગાર્ડનમાં પક્ષીઓ માટે પાણીનો છંટકાવ ઝાડ ઉપર કરવામાં આવે છે અને મેઇન રસ્તા ઉપર માલપુર રોડ, મેઘરાજ રોડ, શામળાજી રોડ અને કોલેજ રોડ, અમદાવાદ રોડ, એના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવશે। આજે આપ જોઈ શકો છો કે 44 ડિગ્રીને પાર ગરમીનો જે માહોલ છે અને એ પ્રમાણે જેટલી ગરમી પડે છે, જેનાથી રોડ ઉપર પાણી છાંટવામાં આવે તો તેનાથી વેપારીઓ અને રાહદારીઓને ઘણી એનાથી રાહત રહે છે અને એનાથી અને ગુજરાતમાં ગરમીથી લોકો મરી રહ્યા છે એવા પણ સમાચાર છે, કારણ કે લૂ લાગવાથી અનેક લોકોના મોત થઈ રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસ
આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી રહ્યો છે કે ગરમીથી જે લોકો મરી રહ્યા છે એમના પરિવારજનોને સહાય આપવામાં આવે। સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી તાત્કાલિક રીતે એમને સહાય આપવામાં આવે, કારણ કે એ લોકો નિર્દોષ છે, જેમના મોત કમોતે થયા છે, કારણ કે આ ગરમીના કારણે એમને મોત મળ્યું છે। એટલા માટે એમના પરિવારજનોને સહાય આપવામાં આવે એવી કોંગ્રેસ માંગ કરી રહી છે। હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જવાની ફરજ પડે છે। તેવા સંજોગોમાં હીટવેવના કારણે કુદરતી આપતા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી SDRFમાંથી હીટવેવની સામમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આધાર ગુમાવ્યો છે પરિવાર, તે પરિવારના વારસોને, જેને મૃતક છે એ પરિવારના લોકોને 4 લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ। અને હજુ 2 દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે, જબરદસ્ત ગરમી પડવાની છે, સાવધાન રહેવાની સૌ કોઈએ જરૂર છે। અને બીજી બાજુ એક સારા સમાચાર છે, ચોમાસાને લઈને ખૂબ સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેવાનું છે। આસો મહિના સુધી ચોમાસું ખેંચાશે એવી હવામાન વિભાગ અને સાથે સાથે આગાહીકારો છે જે જૂનાગઢમાં મળ્યા હતા, એ આગાહીકારોએ આગાહી કરી છે। એમણે કહ્યું છે કે આ વખતે ચોમાસું લંબાવાનું છે। 60 જેટલા આગાહીકારો જૂનાગઢના એક સંમેલનમાં હાજર રહ્યા। વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોએ આ પ્રકારની આગાહી કરી છે કે ચોમાસામાં 12 થી લઈને 14 આના જેટલો વરસાદ રહેવાનો છે। જૂનના બીજા સપ્તાહથી ચોમાસું નિયમિત બેસવાની સંભાવના છે। 20 ઓક્ટોબર સુધી ચોમાસું વરસાદ રહેશે એવી સારી વાત કરી છે, કારણ કે જૂનમાં વાવણી લાયક પણ વરસાદ થવાનો છે। તળાવ કૂવામાં પાણીનો સંગ્રહ થવાની ખૂબ સારી એવી આગાહી કરી છે। અને આ વાત જો સાચી સાબિત થાય છે તો ખૂબ સારી વાત છે, કારણ કે ગુજરાતમાં જ્યારે ચોમાસું પૂરું થાય, શિયાળો આવે, શિયાળા બાદ જ્યારે ઉનાળો આવે છે, ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક એક બૂંદ માટે લોકો તરસતા હોય છે, કારણ કે ક્યાંક જળ સંચયનો અભાવ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓનો અભાવ છે જેનાથી પાણી બચી શકે। અને આગાહી છે જે ખેડૂતોને એક ટાઢક આપી રહી છે, રાહતની વાત આપી રહી છે। લગભગ 60થી જેટલા આગાહીકારો ભેગા થાય છે અને દર વર્ષે અમારું વર્ષા વિજ્ઞાન સેમિનારનું એક મિટિંગ અહીં હોય છે અને બધા પોતપોતાની આગાહી જેની ઉપર કહેતા હોય, કોઈ વનસ્પતિ ઉપર કહેતો હોય, કોઈ પશુ પક્ષી ઉપર કહેતું હોય, કોઈ આકાશી ગર્ભ ઉપર કહેતું હોય, કોઈ ભડલી વાગી હોય, એ બધા પોતપોતાના મંતવ્ય રજૂ કરે છે। એવી રીતે આજે પૂરું થયું છે। અમારું તારણ આકાશી ગર્ભ ઉપર છે। આકાશી ગર્ભ આ વખતે એટલા બધા સરસ પાક્યા છે, કારણ કે કાર્તક મહિનાની પૂનમથી આકાશી ગર્ભ જે બંધાય એ વરસાદના જ વાદળો બહુ ઊંચા હોય છે બરફના રૂપમાં, અને 195 દિવસે વરસાદના રૂપમાં નીચે આવે। વર્ષા ઋતુનું અનુમાન પ્રકૃતિની અસર ઉપરથી, ફળઝાડ ઉપર અસર કેવી રહેશે, પશુ પક્ષી ઉપરથી કેવી રહેશે, એની બોલી કેવી છે, ઉપરથી અનુમાન કરીએ છીએ। તો અવાર બહુ લાંબુ ચોમાસું છે, ખૂબ વરસાદ થશે અને આસો મહિના સુધી વરસાદ વરસશે એવું અનુમાન છે। 15 જૂનથી 23 જૂન સુધીમાં વાવણી થઈ જાય, ખૂબ વરસાદ થાય, એ પછી ધીમે 14 આના જેટલો વરસાદ, મતલબ સારો એવો વરસાદ, 100% આસપાસ વરસાદની આગાહી કરી છે, કારણ કે આ પ્રકારની આગાહીથી ખેડૂતોને રાહત થશે। બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે 2 દિવસ બાદ રાજ્યમાં થોડી ગરમીથી રાહત મળવાની છે। 26 મેથી લઈને 4 જૂન વચ્ચે અંગ દજાડતી ગરમી રહેશે અને ત્યારબાદ તમને થોડા જે સમાચાર છે ટાઢકના મળશે, કારણ કે હવે પછીનું જે વાતાવરણ સર્જાવાનું છે તે ચોમાસાનું છે। આગામી સમયમાં પશ્ચિમ બંગાળ તરફથી ચક્રવાત આવવાનું છે તેવી પણ એમણે આગાહી કરી છે। આજથી લઈને 26 મે સુધી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર છે। ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે। 4 થી લઈને 8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થશે। આ પ્રકારની વાત પણ અંબાલાલ પટેલે કરી છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થતાં આ ગરમી ઘટવાની શક્યતા રહેશે। તારીખ 26 મેથી 4 જૂનમાં આ દેશ દજાડતી ગરમી ઘટશે। તારીખ 26મી મે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાં લેવાની શક્યતા છે। ધીરે ધીરે 42, 41 અને 4 જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવો શક્યતા રહેશે। 1-2 દિવસમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। પણ એક બાજુ ગરમી વચ્ચે તંત્ર કહી રહ્યું છે કે ફૂલ પાણી પીવું જોઈએ, તમને ડિહાઇડ્રેશન ન થાય એના માટેની તમામ તૈયારીઓ તમારે રાખવાની છે। પરંતુ બીજી બાજુ મહીસાગરમાં એક પરિપત્ર આવ્યો જેને લઈને ચકચાર થઈ ગયો છે। પાણીના વપરાશને લઈને આ વાત સામે આવી છે। જિલ્લા નારી અદાલતમાં પીવાના પાણી લઈને એક પરિપત્ર જાહેર કરાયો। કાળઝાળ ગરમી વચ્ચે 15 જગ જેટલું જ પીવાનું પાણી આપવામાં આવશે એ પ્રકારની મંજૂરી અપાઈ છે।
કર્મચારીઓને 8 કિલોમીટર સુધીનું ભાડું પણ સ્વખર્ચે કરવાનું રહેશે એ પ્રકારનો પણ આદેશ કરવામાં આવ્યો છે। પરિપત્રને લઈને મહિલા આયોગના સચિવે સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી અમારે કોઈ એવા નિયમો ન હતા, પરંતુ કર્મચારીઓની માંગના કારણે અમે આ નવો પરિપત્ર લાવ્યા છીએ। સાંભળી લો શું કહી રહ્યા છે। જે કંઈ પણ કર્મચારીઓ છે લગભગ 33 જેટલા જિલ્લા કોઓર્ડિનેટરો છે અને 270 જેટલા તાલુકા કક્ષાના તાલુકા કોઓર્ડિનેટર કર્મચારીઓ આમ નારી અદાલતમાં કામ કરતા હોય છે અને ઘણા વર્ષોથી એ રીતે મૌખિક અને સમજાવટથી ને એવી રીતે કેવી રીતે ખર્ચા કરવા અને કેવી રીતે વહીવટ ચલાવવો એ રીતની એક સમજણ કર્મચારીઓને આપવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી એવું બનતું હતું કે ખર્ચાઓ બાબતે ઓડિટના પ્રશ્નો ના ઊભા થાય એ માટે અમે અહીંથી કોઈ વાતો મીટિંગમાં કે રિવ્યુમાં કે એમાં જણાવતા હોઈએ। અને હવે વાત કરવી છે રેગિંગની। નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રેગિંગ મામલે 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે। વ્રજ વાઘાણી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે અને શિવાની પટેલને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। કરણ પાજેરિયા, અનેરી નાયક 25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તપાસમાં 4 ડોક્ટરોની ભૂલ સામે આવી છે, એટલા માટે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં તમામ ડોક્ટરો જે સિનિયર ડોક્ટરો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મામલો રેગિંગનો છે અને રેગિંગમાં આ તમામ ડોક્ટરોની જે સંડોવણી છે, એમની જે લાપરવાહી છે સામે આવી છે અને એટલા જ માટે એમની સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે। અને ગાંધીનગરમાં હવે એક નવા મેયર મળવા જઈ રહ્યા છે, કારણ કે હવે એમનો 2.5 વર્ષનો જે ટર્મ છે તે પૂર્ણ થવા જઈ રહી છે। એના માટેની સામાન્ય સભા મળશે। 10મી જૂને ગાંધીનગરને મળશે નવા મેયર। સામાન્ય સભા મળશે, જેમાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામોને પણ મંજૂરી આપવામાં આવશે। મેયરની રેસમાં હેમા ભટ્ટ છે, દીપ્તિ પટેલનું નામ ચર્ચામાં છે, કારણ કે મહિલા અનામત છે આ વખતે। શૈલા ત્રિવેદી, સોનાલી પટેલનું નામ પણ છે। આ તમામ મહિલાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે એમના નામો ચર્ચામાં છે, જેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે। હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આમાંથી કોના શિરે ગાંધીનગરના મેયરનો તાજ મૂકે છે। 10 જૂને સામાન્ય સભા મળવાની છે। આ બેઠકમાં નક્કી થશે કે કોણ હશે મેયર, કોણ હશે ડેપ્યુટી મેયર, કોણ હશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। આ તમામ નામો પર ફાઇનલ મોહર લાગી જશે। અને રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી છે। વહીવટકર્તાઓએ કૌભાંડ કર્યું છે। નાગરિક બેંકની આ વાત છે। જૂનાગઢની બ્રાન્ચમાં એક જ કુટુંબે 35થી વધારે લોકોને લોન આપી। વિવિધ બ્રાન્ચોમાં કૌભાંડ આચરાતું હોવાનો પણ આક્ષેપ છે। એક જ કુટુંબના 35 લોકોને લોન આપવાની આ વાત છે। બેંક બચાવો સંઘે બેંકના સીઈઓ અને ડીજીએમને આક્ષેપ કર્યા છે। જુદી જુદી બેનામી વ્યક્તિના નામે લોન લીધી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। અને આ મામલે હવે આ મામલો જ્યારે બહાર આવ્યો છે તો સહકારી ક્ષેત્રમાં હડકંપ જેવી સ્થિતિ છે કે કોણે આ કૌભાંડ કર્યું છે, કયા મળતિયાઓને આ પ્રકારે લોન આપવામાં આવી છે। આ નાગરિક બેંક છે, સહકારી બેંક છે, જેમાં સામાન્ય લોકોના પૈસા હોય છે। 10,000 કરોડનું આવડું મોટું બેંકનું અમ્પાયર હોય અને એનું જેનું ડ્રાઇવિંગ પાયલોટિંગ જેના હાથમાં હોય એ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર અને અમારું રાજકોટ નાગરિક બેંકનું બોર્ડ આ ખાડા કાન કરે અને હસ્તિનાપુરના ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણની જેમ આ ધારીને બેસી જાય, આ એના માટે પણ નુકસાનકારક છે। આ આખો મામલો મેં આપને જેવી રીતે કહ્યું કે રાજન શાહે તો 250-500 કરોડ રૂપિયાના ફ્રોડનું એક રેકેટ છે અને એમાં અમારા 80 લાખ રૂપિયા છે। જ્યારે આ બધું ગવર્મેન્ટની સેન્ટ્રલની એજન્સીઓ તપાસ કરતી આવશે ત્યારે બોર્ડના જે ડિરેક્ટરો છે એના ઉપર પણ વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે રેલો આવશે, છાંટા ઉઠશે। અમદાવાદમાં પણ હવે મીટરનો વિરોધ શરૂ થઈ ગયો છે। પહેલા વડોદરામાં જોયું અને હવે અમદાવાદમાં પણ। અમદાવાદ જ નહીં પરંતુ સુરતમાં પણ થઈ રહ્યો છે। અમદાવાદના નરોડામાં 8 સોસાયટીના લોકોએ હલ્લાબોલ કર્યું હતું। યુજીવીસીએલના કર્મચારીઓએ યુજીવીસીએલની કચેરીએ માફ કરજો ત્યાં જઈને હલ્લાબોલ કર્યું। બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ જે ડીજીવીસીએલના સામે રોષ છે લોકોનો, કારણ કે આ બે દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છે તે અમદાવાદ અને સુરતના છે, જ્યાં લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે।
અને અમદાવાદમાં સ્ટેડિયમ ઉડાવી દેનારની ધમકી આપનારના કેસમાં હવે સેશન્સ કોર્ટે આરોપીઓના જામીન કર્યા છે નામંજૂર. આરોપી ઉમ્મેદ રઈસુદ્દીને આપી હતી ધમકી. ભય ફેલાવનારને બક્ષી ન શકાય. કોર્ટે કહ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારના હવે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.